श्री संजय श्रीवास्तव जी लिखित अमदावाद रथयात्रा जर्नी ऑफ मिरेकल पुस्तकना विमोचन प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी मंत्री श्री हर्षभाई संघवी, महामंडलेश्वर महंत श्री पूज्य दिलीपदास जी महाराज, गोस्वामी श्री मधुसूदन लाल जी गोस्वामी, श्री जगन्नाथ मंदिर ट्रस्टी महेंद्र भाई झा, आ पुस्तकना लेखक श्री संजय श्रीवास्तव जी, श्री कमलेश भाई आचार्य, श्रीमती रेखाबेन श्रीवास्तव, गीतिकाबेन सहगल, उपस्थित सौ महानुभाव, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार। हम तो बधा बैठा छो, बधा एक लेवल नु व्यक्तित्व बधु बैठू छे। धर्म अने धर्मनी साथे मिरेकल एटले एक चमत्कार जेने कहीए। आपणो माणस स्वभाव छे ने पेलुं कहे ने चमत्कार वगर नमस्कार नहीं एम। એટલે આપણે બધાએ જ્યારે આવા ચમત્કાર કાં તો મિરેકલ જોઈએ છે ત્યારે જ આપણને એમ થાય કે ના હારું કંઈક એવી તાકાત તો છે કે જેમાં આપણે કાચા પડીએ છીએ। એક તાકાત આપણી ઉપર છે જ એમ। અહીંયાથી હમણાં શરૂઆત કરતા હતા તો કહેતા હતા કે પેલા પ્રજ્ઞાચક્ષુ ભગવાનનું વર્ણન કેવી રીતે કરી શકે, તો કે ભાઈ આંતરચક્ષુ, તો આંતરચક્ષુ એટલે જ ભગવાન જે આપણી અંદર બેઠેલા છે એની વેલ્યુ છે। આપણે બધા એ કહેતા હોય કે ભાઈ કૃષ્ણ ભગવાને કીધું એ પ્રમાણે વર્તવાનું અને રામે જીવ્યા એ રીતે જીવવાનું। એટલે આંતરચક્ષુ ને તો ઘણી આપણામાંથી જીવ નીકળી જાય પછી આંખો એમની એમ જ છે ને, કેમ નહીં જોઈ શકતા હોઈએ આપણે? કાન સાંભળી નથી શકતું તો અત્યાર સુધી કોણ સાંભળતું હતું? કૃષ્ણ ભગવાનની આખી ગીતા સમજાય એ જ કરે છે કે ભાઈ તમે આમ શું છે કે પેલા ઉદાહરણો પકડી અને જેને જે ફિટ થાય એ પ્રમાણે આપણે ઉપયોગ કરવા ટેવાયેલા। પછી આ જેને કહે ને કે ચમત્કાર થાય પછી આપણે ગભરાઈએ, આપણે જે કરીએ છીએ બરોબર નથી, બાકી આપણે ફિટ કરી દઈએ આપણે કે ભાઈ પાપીને હણવામાં કોઈ વાંધો નથી એવું ભગવાને કીધું ગીતા। એવું એક્ઝેક્ટલી નથી એમ। તમારી પાસે આવ્યું છે, તમારા જીવનમાં કરવું પડે છે, કરવું નથી પણ કરવું પડે છે, એ વસ્તુ સમજાવવાની જગ્યાએ આપણે પકડી લીધું છે કે ભાઈ હણવામાં વાંધો નહીં એટલે ગમે ત્યારે ગમે તેને જીકો વાંધો નથી, આપણે સામે વાળો શું કરે છે। પણ એનું છે આખું ગીતા એક એવું પુસ્તક છે કે જે તમને કે કર્મ કર, કર્મ ફળની આશા ના રાખીશ, કારણ કે ફળ આપણા હાથમાં છે જ નહીં। તો શું હાથમાં છે આપણા? કર્મ। હવે કર્મ કરતી વખતે ધ્યાન નથી રાખતું, કેમ તો કે ભાઈ આપણને તો ભગવાને કીધું છે કર્મ કર, ફળની આશા ના રાખીશ, પણ જે ખરેખર ધ્યાન રાખવાનું છે તે આપણે રાખી નથી શકતા। એટલે એ રાખવા માટે થઈ અને આવા પુસ્તકો જે આપણી જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે અને એ રથયાત્રામાં કેટલાય ચમત્કારો કેટલાય લોકોના મોઢે આપણે સાંભળ્યા હોય છે, અને એ દરેક ચમત્કાર કે જેના કારણે આપણી તાકાત વધે, આપણી આસ્થા વધે, અને એના એવા આજે નવી પેઢીને આ પુસ્તકમાંથી મળવાના છે। અને આપણે બધા જ ભગવાન જગન્નાથ માટે ખૂબ અહોભાવ રાખતા હોય કે ભાઈ આજે ભગવાન સામે ચાલીને દર્શન આપતા હોય તો કોણ દર્શન ના કરે? એ ભાવ સાથે આજે દરેક જણ, દરેક સમાજનો દરેક વર્ગ આ યાત્રામાં જોડાતો હોય।
આમ તો મારી પાસે જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી એમ કે ભાઈ આ ભગવાને જ્યારે દેહ ત્યાગ કર્યો તો હૃદય એમનું ધબકતું હતું, અને એ ધબકતું હૃદય ત્યાં જગન્નાથપુરીમાં મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું. હવે આ બધું આપણે કેટલું સમજીએ, કેટલું સમજણ, એની અંદરની ડેપ્થ શું છે, એ બધું આપણે આવું કંઈક બોલીએ તારે પાછું મગજ બધાનું ચાલે. આમાંથી પાછા ઘણા બધા શોધશે પછી કે આ શું કીધું ને ક્યાંથી આવ્યું ને કેવી રીતે. પણ છે કોઈક છે વસ્તુ કે જે આપણને સમજણમાં નથી આવતી, ક્યાં તો સમજવાની આપણી તાકાત ઓછી પડે છે ક્યાંક ને ક્યાંક. તો એ સમજવા માટે થઈને આવા પુસ્તકોમાંથી આપણે સમજતા રહીએ. આપણી માન્ય નરેન્દ્રભાઈનું પણ હર હંમેશ જુઓ તમે તો કે એમણે પણ એવું કીધું છે ભાઈ વિકાસ કરીએ, વિકાસનો વાંધો જ નથી, પણ આપણી વિરાસત, આપણી સંસ્કૃતિનો મોટો પાયો છે. આપણી સંસ્કૃતિ ટકેલી હશે તો ભાઈ બધું ટકવાનું છે. આપણી સંસ્કૃતિ નહીં રહે તો પછી આપણે કશું કામનું નથી વિકાસ. એટલે વિકાસની સાથે વિરાસત, આપણી સંસ્કૃતિને પણ આપણે જાળવીને આગળ વધવું છે. અને જ્યારે આટલી 147મી રથયાત્રા, એટલે એની અંદર તમે કોઈ એક વ્યક્તિને ક્રેડિટ આપી જાઓ કે કોઈ એક સમાજને ક્રેડિટ આપો એ વાત જ ન હોઈ શકે, અને શક્ય જ નથી. બધા સાથે રહીએ છીએ, બધા સાથે મળીને કરીએ છીએ, ત્યારે જ આ મિરેકલ થાય ને 147મી રથયાત્રા નીકળે અને એ આપણને બધાને આનંદ આપે, આપણા બધાને ગૌરવ વધારે, આપણા બધાની આસ્થા વધારે, આપણા બધાની જે સંસ્કૃતિની ઉપર આપણો જે પ્રેમ છે એ બતાડી શકીએ આપણે. એના માટે થઈ અને આ પુસ્તક જે લખ્યું છે એ પુસ્તકમાંથી આપણને વધારે ને વધારે, અમુક વખત કેવું હોય ધારો કે મને નાનું મોટું એક ઉદાહરણ મને એ છે કે ભાઈ એક પથ્થર, અહલ્યાબાઈ એમના પતિને પથ્થર થઈ ગયેલા એને લઈને ફરતા હોય છે, એવું કંઈક રામાયણમાં. આપણને એમ થાય કે આરું આ પથ્થર થઈ ગયેલા પતિને લઈને ફરવું કેવી રીતે? એટલે પાછું બીજામાં જેમ જેમ તમે, હું દિવસોની વાત કરું છું, જેમ જેમ આગળ વધતા જાય એમ એમ ભણેલા ગણેલા જ્યારે કથાકાર આવે ત્યારે પછી એ સમજાવે કે ઘણી વખત માણસ જડ જેવો થઈ ગયો, એને કોઈ અસર ના હોય. એવી રીતે એમ કે ભાઈ એવો શ્રાપ એમને પડ્યો એટલે એ જડ જેવા થઈ ગયેલા, કોઈ બીજી અસર ના થાય, જડ જડ ફર્યા કરે, એમ આગળ ચાલ્યા કરે તો જ વસ્તુ શક્ય બને. એ તરફ પથ્થર તો કેવી રીતે ઉપાડીને ફરી શકો તમે? એટલે એવી જ રીતે આ જે જર્ની ઓફ મિરેકલ્સ, એમાં આપણને આજના ઉદાહરણ, જૂના ઉદાહરણની સાથે નવા ઉદાહરણ આપણને જોવા મળે. એટલે અત્યારે આપણને આબેહૂબ લાગે એટલે પાછું ફરી રિવાઇવ થાય કે ભાઈ ના બરોબર વાત સાચી છે. અને તો જ આજે આપણે કેટલા વર્ષો થઈ ગયા છે, ભગવાનને કોણે જોયા છે, તોય આપણે બધા પગે લાગીએ છીએ ને આરામથી. કેમ? તો કે ભાઈ આપણા પપ્પા બધાને એકબીજા ઉપર વિશ્વાસ છે પાકો, અને એ વિશ્વાસ ના તૂટે એના માટે થઈને આવા પુસ્તકો લખાતા રહે, એની અંદર મિરેકલ આપણને નવા નવા જાણવા મળતા રહે અને એ વિશ્વાસ આપણો અતૂટ રહે. એના માટેનો પ્રયત્ન એમણે ખૂબ સારી રીતે, મેં તો વાંચી નથી હજુ પુસ્તક, પણ ખૂબ સારી રીતે એમણે વર્ણવ્યા હશે. અને આપણને બધાને ભગવાન જગન્નાથમાં આસ્થા આપણી ટકી રહે એના માટેનો એમનો પ્રયત્ન છે. અને એ પ્રયત્નમાં ખૂબ સક્સેસ મેળવે અને બધાને છેક સુધીની નવી પેઢીને એની અંદરથી ખૂબ મોટો બોધપાઠ લઈ શકે એવા અંદર ઉદાહરણ મળી રહેશે. એ સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.